શું આપને શરીરના કોઈ પણ અંગમાં ફ્રેક્ચર છે? શું હાથ કે પગમાં મચકોર છે? શું આપને હાથ પગ ઢીચણ ઉતરી ગયેલ છે? શું આપને કમર ગરદનમાં તકલીફ છે? શરીરના કોઈ પણ અંગની તકલીફ માટે એક વખત અમારી મુલાકાત અવશ્ય લો. ડોક્ટર આઈ ઢુક્કા હાર્ડવૈદ કમાલપુરવાળા પાલનપુર બનાસકાંઠા. અમારું સરનામું પટની ગેટ રાધનપુર. સમય 11 થી આથમ્યા સુધી દર રવિવારે રજા રહેશે. અમારો સંપર્ક નંબર 94 63 19 950. તો એક વખત અવશ્ય મુલાકાત લો. નસોની કસરત કરવાની સારવાર મળશે. તો યાદ રહે, પટની ગેટ રાધનપુર. નંદોત્સવ મનાવી રહ્યા છીએ અને અહીંયા જે ગોલોક નેસડાની આ સીમમાં ભારેશ્વર મહાદેવના ચરણોમાં આ જે ગૌ સેવા રૂપી નંદોત્સવ મનાવી રહ્યા છે એના લીધે ઠાકોરજી અત્યંત પ્રસન્ન થયા હશે કે નંદ ભગવાનનો ઉત્સવ, ભગવાનની જન્મની સૌથી મોટી વધાઈ આ ગૌશાળાના લોકાર્પણથી બીજી મોટી શું હોઈ શકે કે ભગવાનના જન્મની વધાઈના રૂપે આ અહીંયા વિરાજમાન સર્વે ગૌ ભક્તોએ ઠાકોરજીની સેવામાં ભગવાનની પ્રસન્નતા માટે આ ગૌશાળાનું લોકાર્પણ કર્યું. અદ્ભુત અને અદ્વિતીય. સનાતન ધર્મમાં ગાયનું મહત્વ એટલું વિશેષ છે કે નંદ બાવાને ઘેર, યશોદા માને ઘેર કનૈયાએ જન્મ જ ગૌ માતાને માટે લીધો છે. ઠાકોરજીનો જન્મ એ ગાયોની સેવા માટે થાય છે. ઠાકોરજી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે. રામજીભાઈ બેઠા છે અહીંયા દ્વારિકામાં. આજે પણ ભગવાનની જ્યારે સાખી બોલવામાં આવે ત્યારે ગો બ્રાહ્મણ પ્રતિપાલ રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારિકાધીશની જય હો. તો ગૌ અને બ્રાહ્મણના પ્રતિપાલ ભગવાન હરિ છે, નારાયણ છે, સ્વયં પ્રભુ છે. એટલે જો ભગવાન ગાયોની રક્ષા કરતા હોય, ગાયોની સેવા કરતા હોય, એ ગાયોની સેવા માટે ગોકુળમાં પ્રગટ થતા હોય અને શાના માટે પ્રગટ થયા છે? કાલે સત્સંગમાં જન્મોત્સવના પર્વમાં એ ચર્ચા થઈ કે નંદ બાવાને ઘેર દીકરો નતો. 80 વર્ષની આયુ સુધી દીકરો નતો નંદ યશોદાને. નંદ બાવા ખાલી એટલી જ પ્રાર્થના કરે છે કે મારે કુળ એટલે નથી વધારવો કે મારું તર્પણ કરશે, મારું શ્રાદ્ધ કરશે મર્યા પછી, શરીર છોડ્યા પછી. મારે વંશવેલો એટલે નથી વધારવો, મારા વંશમાં કુળદીપક એટલે જોઈએ છે કે મારી આ 9 લાખ ગાયોની સેવા કોણ કરશે. એટલે હે પ્રભુ, હે દેવ, તમે મને કૃપા કરી અને એક દીકરો અર્પિત કરો જે આ 9 લાખ ગાયોની સેવા કરે. એટલે 9 લાખ ગાયોની સેવા નંદ બાવાને ઘેર હતી. એટલે જ ઠાકોરજી ત્યાં પ્રગટ થયા. જ્યાં ગાયની સેવા થતી હોય, જ્યાં ભગવાનના નામનું કીર્તન થતું હોય, જ્યાં એકાદશીના વ્રત થતા હોય, એવા ઘરમાં ભગવાન હરિ જન્મ લેતા હોય છે. ગોપાલા, આ ગાયના કારણે જ હું ગોવિંદ અને ગોપાલ કહેવડાવું છું. જપુઈ નિકી માલા યાતે ગોવિંદ ગોપાલા. એટલે ઠાકોરજી કનૈયા, જે આપણે બાલકૃષ્ણ, ગોપાલ, ગોવિંદ કહીએ છીએ, એ ગૌ માતાના કારણે જ પ્રભુ કહે છે હું ગોવિંદ છું, હું ગોપાલ છું. નહીં તો ગૌ માતા ન હોય તો ઠાકોરજીનું શું અસ્તિત્વ? ઠાકોરજીની બધી જ બાલે કાલની 11 વર્ષની લીલાઓ બધી ગૌ માતા સાથે થઈ છે. અને એ જ ગૌ માતાઓની સાથે મથુરાથી ભગવાન દ્વારિકા આવ્યા છે. એટલે તમે જોશો કે મથુરાથી લઈ રાજસ્થાન અને આ ગુજરાત અને દ્વારિકા સુધીનો જે આખો પટ્ટો છે, ત્યાં આજે પણ દેશમાં સૌથી વધારે ગૌ ભક્તિનો ભાવ છે. કારણ કે ઠાકોરજી આ ક્ષેત્રમાંથી ગાયો લઈને નીકળ્યા. અને ઝાડના વૃક્ષ પણ તમને આ જ ક્ષેત્રમાં જોવા મળશે. જે પીલુના ઝાડ છે ને, એ પીલું પણ તમને આટલા ક્ષેત્રમાં જોવા મળશે, બીજે ક્યાંય દેશમાં નહીં જોવા મળે. કેમ કે ઠાકોરજી એ ગાયોની સેવા માટે જે વૃક્ષોને પેદા કર્યા છે. એટલે કૃપાનાથ, ગૌ કોઈ પ્રાણી નથી, પશુ નથી, એ જગતની પાલનહારી છે. એ બ્રહ્માંડના અધિપતિની પણ માં છે, પૂજ્યા છે, આદરણીય છે.
સર્વે દેવતાઓ ગાયનો આશ્રય લે છે, ગાયની અંદર આવીને નિવાસ કરે છે. અને મહાદેવની વાત કરીએ તો મહાદેવને પ્રાપ્ત કરવા હોય